હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક જે છે આપણી એમાં યુનિટ નંબર 6 જે ચાલે છે આપણો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એમાં આગળ ચાલીએ આજના વિડીયોથી. પણ એના પહેલાં આગળ શું જોયું છે એની થોડી વાત કરી લઈએ છીએ કે આગળ જે હેલન જે વાત કરે છે કે વર્કર્સને મૂર્ખ બનાવી દેવામાં આવે છે. કેવી રીતે? તો દેશની આઝાદીનું નામ આપીને એમનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. એમને શું કરવામાં આવે છે? તો ખાખી વર્દી આપવામાં આવે છે, પછી એ લોકોને બેનર્સ આપી દેવામાં આવે છે અને ડ્રમ વગાડતા વગાડતા પરેડ કાઢતા કાઢતા એ લોકોને જો મોકલી આપવામાં આવે તો બહુ જ સારી રીતે એ લોકો શું યુદ્ધમાં જઈને લડવા તૈયાર થઈ જાય છે. પણ વર્કર્સ કોના માટે લડે છે આ યુદ્ધ? તો પોતાના દુશ્મનો માટે જેવી વાત કરી ગયા છે. બટ according to Helen, the workers are aware of the fact that whatever they would do, their life would be in danger, and also their families or family members are also in danger. Workers એ પણ જાણે છે કે ડેન્જર છે. Even whatever safety, actually they are not given the safety, but they are given the citizenship, but that is also very useless for them. વર્કર્સને ખબર છે આ બધું નકામું છે, પણ તેમ છતાં ક્યાંક the workers think that they are the nation, they are the country, and that our writer says that it is only kind of false pride, vanity અથવા તો દંભ છે કે લોકો પોતાના દેશ ગણે છે. પછી જે વાત કરે છે કે what will be the fruit of what will be the result of the war? There will be everywhere destruction. બધે શું થાય છે કે બધે માત્ર વિનાશ જ હશે. Our heredity or legacy, everything is destroyed. Okay, forget about heredity or the achievements, but with that lots of people are killed and also lots of people are handicapped. Lots of people will be killed and will be handicapped in that war. ઘણા લોકો મૃત્યુ પામશે અને એની સાથે ઘણા અપંગ થઈ જશે. પણ તેમ છતાં કહે છે કે ઓકે, this is also comprehensible, this can be accepted, but when આ બધું સ્વીકારવામાં આવશે, the sacrifice given by the workers can be accepted, can be logical or comprehensible. બરાબર છે, બધું સમજી શકાશે આ બધા બલિદાન. બટ વેન, પણ ક્યારે? તો જે વર્કર્સ લોકો જે છે તે and they are dying, they are sacrificing their lives for what they call the country, જે માટે મૃત્યુ પામે છે, જેને દેશ કહેવામાં આવે છે. તે શું કરશે? કપડાં આપેલા હશે એમના બાળકોને, ખવડાવેલું હશે ફેમિલી મેમ્બર્સને, ઘર આપેલું હશે અને બાળકોને જે ઉછેર કરેલો હશે, શિક્ષણ આપેલું હશે. આ બધું ક્યારે જે બલિદાનો આપે છે વર્કર્સ, એ ક્યારે ગ્રાહ્ય બનશે, એક્સેપ્ટેડ બનશે? તો એમના જે સંતાનો છે, ફેમિલી મેમ્બર્સ છે, એ લોકોનું શું થયેલું હશે, કરવામાં આવેલું હોય દેશ દ્વારા, મતલબ બધી જ વસ્તુ જરૂરિયાતો પૂરી પાડવામાં આવેલી હોય તો. અને ત્યારે હેલન જે કહે છે, ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. વર્કર્સ જે છે એ મેનના સૌથી વધારે જે નિસ્વાર્થ બાળકો હોય તેમાંના એક છે. કોણ? વર્કર્સ. વાય? બિકોઝ દે વર્ક ફોર અધર પીપલ, they die for other people, they also live for other people country and liberties and continent or other people's happiness. એ લોકો જીવે છે, મૃત્યુ પામે છે કે કામ કરે છે. એવરીથિંગ દે ડુ નોટ ફોર ધેમસેલ્સ. વર્કર ડોન્ટ do anything for themselves but other people and other people's country, continent and happiness. And that's why here a writer, Helen, says that the workers are the most unselfish of the children of men. તો આપણું આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા, બરાબર છે. તો હવે આગળ જોઈએ આપણે શું કહે છે, વાંચીએ છીએ ટેક્સ્ટ બુકમાં. The workers have no liberties of their own. Okay, what does here Helen says? Workers are not independent. They don't have their own liberties or their freedom. Workers ની પોતાની સ્વતંત્રતા નથી. And when they are not free. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. Workers are not free when they are forced to work very hard for the whole day
8 to 12 hours, 8 થી 12 કલાક સુધી એ લોકોને શું કરવામાં આવે? કામ કરવામાં આવે છે. And at that time they are not given any type of liberty. They are forced to work. They are made, વર્કર્સ આર મેડ વર્ક, બરાબર છે. વર્કર્સને કામ કરાવવામાં આવે છે 12-15 કલાક સુધી. પણ એટ ધ ટાઈમ દે આર નો ફ્રી. પછી તે સ્વતંત્ર નથી. પછી શું કહે છે? દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. કે દે ડુ વેરી હાર્ડ વર્ક, દે ડુ વેરી ટાયરિંગ વર્ક, ટાયરસમ વર્ક, થકી નાખે એવું કામ કરવામાં આવે છે. બટ ફોર ધેટ they are paid very little amount, very less amount. And at that time they are not free, means they cannot ask to increase their daily wage or their income salary. એ લોકો સ્વતંત્ર નથી. આખો દિવસ સખત કામ કરે અને એવા સમયે એ લોકોને જે ઓછું રોજી ચૂકવવામાં આવે ત્યારે એ લોકો સ્વતંત્ર નથી. એ લોકો ઓછી રોજી માટે એ લોકો શું બોલી નથી શકતા? કોણ? વર્કર્સ. આવા સમયે સ્વતંત્ર નથી. દે આર નોટ ફ્રી ટુ oppose or to just complain about their less wage, less salary. They are not free when their children must labor in mills and factories or starve. ક્યારે સ્વતંત્ર નથી? વર્કર્સ આર નોટ ફ્રી. વર્કર્સ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ or liber. They don't have liberties. સ્વતંત્ર નથી. ક્યારે? when their children must labor in mills. Their children work in mills and factories. બાળકો ક્યાં તો કામ કરવું પડશે. એ લોકોને ફરજ પડે છે કામ કરવાની. ચિલ્ડ્રનને ક્યાં કામ કરવાની ફરજ પડે છે? ફેક્ટરીઝમાં, મિલ્સમાં. એન્ડ ઇફ દે ડોન્ટ વર્ક ઇન સચ થિંગ્સ, સચ કંપનીઝ ઓર મિલ્સ ઓર સચ વેર્સ, આવી જગ્યાએ નહીં કામ કરે તો શું થાય? દે વિલ હંગર, દે વિલ ડાય બીકોઝ ઓફ હંગર. બરાબર છે કે એ લોકો ભૂખ્યા મરી જશે. કોણ? બાળકો. એન્ડ એટ ધેટ ટાઈમ ધ વર્કર્સ આર નોટ ફ્રી. બાળકોને મિલમાં કામ કરવું પડે છે, કંપનીઓમાં કામ કરવું પડે છે. શાના માટે? પેટ માટે. નાના સમયે કામદારો કંઈ બોલી શકતા નથી. એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ શેમ. અને સંજોગો સાથ જેમની વર્કર્સ જે છે, એમની વાઇફ્સ જે પત્નીઓ છે, શું ગરીબાઈના લીધે ઘણીવાર ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. મિત્રો આમાં બહુ ડીપમાં હું નથી જઈ શકતો because of poverty women have to do lots of very shameful things. Actually they don't want to do that. સ્ત્રીઓ ઘણીવાર બહુ શરમજનક પરિસ્થિતિવાળી કામ કરવું પડતું હોય છે ગરીબાઈના લીધે. that I can't discuss here, but that is the fact for the women of the poor people. બરાબર છે? તો વાત નથી કરતો એનું, પણ જે સ્ત્રીઓએ અપમાન ભરેલી પરિસ્થિતિમાં મુકાવવું પડે અથવા તો ક્ષોભજનક પરિસ્થિતિમાં, ક્યારે? ગરીબાઈના લીધે. અને વાય ધ વર્કર્સ આર પુઅર? બીકોઝ દે આર નોટ ગિવન ઇનફ સેલરી ઓર ડેલી વેજીસ. પૂરતી આવક નથી. ધેટ્સ વાય દે આર જસ્ટ સફરિંગ ઓફ પુઅર્ટી. અને એના લીધે સ્ત્રીઓએ ઘણીવાર અપમાન ભરેલી પરિસ્થિતિમાં મુકાવવું પડતું હોય. પણ એવા સમયે પણ વર્કર્સ કેન નોટ કમ્પ્લેન. વર્કર્સ ફરિયાદ નથી કરી શકતા. એ લોકો સ્વતંત્ર નથી. બરાબર છે? પછી શું છે? કહે છે દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. કે શું કહે છે? they are not free. workers are not free. they are not independent. સ્વતંત્ર નથી. when they are clubbed, they are beaten, they are hit. બરાબર છે? એ લોકોને મારવામાં આવે છે. and imprisoned, અને પૂરી દેવામાં આવે છે જેલમાં અથવા તો એનીવેર. પછી ક્યાંક પૂરી દેવામાં આવે જેલમાં અથવા તો એવી જગ્યાએ. દે આર લોકડ અપ એન્ડ ક્લબ્ડ. પૂરવામાં આવે ને મારવામાં આવે છે. એટ ધેટ ટાઈમ દે આર નોટ ફ્રી. બીકોઝ વાય? અને કેમ પૂરવામાં આવે છે તો કેમ મારવામાં આવે છે? બીકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક. એ લોકો સ્ટ્રાઇક, હડતાલ પર જાય છે. વાય ડુ ધ વર્કર્સ ગો ઓન સ્ટ્રાઇક? સ્ટ્રાઇક મતલબ હડતાલ. શાના માટે સ્ટ્રાઇક પર જાય છે? ફોર અ રેઝ ઓફ વેજીસ. એક તો હડતાલ સ્થાની હોય કે એ લોકોની જે વેજીસ, ડેલી સેલેરી છે, એનો ઇન્ક્રીઝ કરવા માટે, વધારો કરવા માટે ક્યાં જાય છે? હડતાલ પર જાય છે. એન્ડ એટ ધેટ ટાઈમ ધ વર્કર્સ આર બીટન એન્ડ ઇમ્પ્રિઝન્ડ, લોકડ અપ. વર્કર્સને મારવામાં આવે છે. ક્યારે? કે એ લોકોની રોજી વધારવા માટે હડતાલ પર જાય છે તે વર્કર્સને મારવામાં આવે છે.
પૂરી દેવામાં આવે છે. અને બીજું ક્યારે વેન દે ગોન સ્ટ્રાઇક ફોર ધ બેઝિક જસ્ટિસ, એ લોકોના જે મૂળભૂત જે ન્યાય મેળવવા માટે, હક મેળવવા માટે જ્યારે હડતાલ પર જાય છે તો ત્યારે એટ ધેટ ટાઈમ ધ વર્કર્સ આર બીટન ઓર હિટ એન્ડ ઇમ્પ્રિઝન, પૂરી દેવામાં આવે છે અને મારવામાં આવે છે. અને આ બધું શું છે કે જે બેસિક જસ્ટિસ એન્ડ રેસ ઓફ વેજ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ્સ. આ બધું તો એમનો એક શું છે, હક છે. શું હક છે? તો પૂરતી રોજી મળે અને એ લોકોનો જે મૂળભૂત હક જે છે, ન્યાય છે, એ મળે. એ તો એક માણસ જાત તરીકે એમનો હક છે. And for that, when they go on strike, when they protest for that, when they complain or grumble for that, for their raise of wages and basic justice, they are clubbed, they are imprisoned. એ લોકોને પૂરી દેવામાં આવે છે, મારવામાં આવે છે. અને એટ ધેટ ટાઈમ દે આર નોટ ફ્રી. બરાબર છે? આગળ જોઈએ શું કહે છે, વી આર નોટ ફ્રી. હવે આપણે બધાની જ વાત કરીએ. હિયર અપ ટુ ધીસ મેટર હેલન ઇઝ ટોકિંગ અબાઉટ મોસ્ટલી વર્કર્સ, બટ નાવ વી means we all are included here now. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. કે શું કહે છે, આપણે પણ સ્વતંત્ર નથી. Up to when? Unless the men who frame and execute the laws represent the interest of the lives. ક્યાં સુધી આપણે ફ્રી નથી કે જ્યાં સુધી જે લોકો, ધ પીપલ, હાઈ ઓથોરિટીઝ, હુ ફ્રેમ, હુ ફોર્મ આઉટ, હુ મેક ઓર ડ્રાફ્ટ, જે બનાવે છે અને એક્ઝિક્યુટ, ઇમ્પ્લિમેન્ટ કરે, અમલમાં મૂકે. શાને બનાવે છે અને અમલમાં મૂકે? શાને? જે કાયદાઓને બનાવે છે અને અમલમાં મૂકે છે. તો એવા લોકો જે કાયદો બનાવે છે અને અમલમાં મૂકે છે, એ લોકો શું કરે છે? એ કાયદો શું હોવો જોઈએ? રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ. એમાં માત્ર લાઈવ્સ ઓફ ધ પીપલ, તો એમાં શું માત્ર મહત્વ શું હોવું જોઈએ? એ શું દર્શાવતું હોવું જોઈએ? એમાં માત્ર કે લોકોના વિકાસ માટે, લોકોના બરાબર છે ફાયદા માટે જ આ કાયદાઓ બનાવવા જોઈએ અને અમલમાં મૂકવા જોઈએ. પણ જો આવા કાયદાઓ જે બનાવવામાં આવે છે અને બનાવનાર લોકો છે, એ લોકો જ્યારે બનાવે છે ત્યારે એ કાયદાઓમાં જો માણસ જાતનો, માનવીના બરાબર છે ફાયદા માટે કાયદો ન હોય તો ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. ધ્યાન રાખજો, સમજવા જેવી વાત છે કે શું કહે છે, વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોસ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. લોકોની જિંદગીનો જ એને રસ હોવો જોઈએ, કોનો? જે કાયદાઓ બનાવવામાં આવે છે તે. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, અને બીજા કોઈ પણ ઇન્ટરેસ્ટ નહીં હોય, બીજા પીપલને એમાં કોઈ ફાયદો, બેનિફિટ નહીં જવું. ઓનલી ધ પીપલ શુડ બી બેનિફિટેડ, ધ કોમન પીપલ એન્ડ વર્કર્સ શુડ બી just kept in mind, and their benefit should be kept in mind while framing and executing certain laws and acts. બરાબર છે? જે કાયદાઓ જ્યારે મૂકવામાં, બનાવવામાં આવે છે તેમાં માત્ર કોને ધ્યાનમાં રાખવા જોઈએ? લોકોના જીવનનું, અને બીજું કંઈ નહીં, એવું કહે છે. નહીંતર શું કહે છે આગળ? તો ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. બરાબર છે? જે બેલેટ જે છે તે મતલબ કે મત અથવા મતપત્રો, ડઝ નોટ મેક અ ફ્રી, એનાથી ક્યારેય કોઈ સ્વતંત્ર બની જવાનું નથી. માત્ર જે એક વેજ સ્લેવ જે છે ને, બરાબર છે, આ માત્ર જે ગુલામીમાંથી કોઈને પણ આ મતપત્રો શું સ્વતંત્ર બનાવવાના નથી. બરાબર છે? તો ધ્યાન રાખીએ. આગળ જોઈએ શું કહે છે. There has never existed a truly free and democratic nation in the world. કે હેલન કહે છે હજુ સુધી ક્યાંય પણ એક રિયલમાં હોય એવું શું જે સ્વતંત્ર અને લોકશાહી ધરાવતો કોઈ પણ દેશ આ દુનિયામાં નથી. સી દેટ વોટ ડઝ સે હિયર, કે દુનિયામાં કોઈ એવો લોકશાહી અને સ્વતંત્ર દેશ છે જ નહીં. કહે છે આગળ, ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ men have followed with blind loyalty the strong men who had the power of money
એન્ડ ઓફ આર્મીઝ, કે શું કહે છે, વર્ષોથી માનવી તો એવા લોકોની પાછળ જ રહ્યો છે. કેવા લોકોની પાછળ રહ્યો છે? અને ક્યારથી? વર્ષોથી, મતલબ ભૂતકાળના સમય, ઇમેમોરિયલ મીન્સ વેરી ઓલ્ડ ટાઈમ. મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ, આંધળી વફાદારી રાખી છે એવા લોકોની, કે જે લોકો કોણ? હુ હેડ ધ પાવર ઓફ મની, જેની પાસે પૈસો છે, એન્ડ ઓફ આર્મીઝ, જેની પાસે પૈસો અને સેનાની જે તાકાત છે, એવા લોકોને જ માનવી તો શું રહ્યો છે? વફાદાર. અને તે કેવી રીતે આંધળો અને ક્યારથી રહ્યો છે? એન્શિયન્ટ ટાઈમ, વેરી ઓલ્ડ ટાઈમ. કેમ હેલન કહે છે? અને તમે જો ઇતિહાસ ખોલશો તો તમને આ બધું જોવા જ મળશે કે આમાં કદાચ કંઈ પણ ખોટું નથી કહેવાતું. એક એક શબ્દો સત્ય બતાવે છે કે વર્ષોથી, પ્રાચીન કાળથી માનવી માત્ર જે એવોનો જ વફાદાર રહ્યો છે કે જેની પાસે શું છે? ક્યાં તો સેના છે અથવા તો પૈસા, અથવા પૈસા અને સેના બંને છે, તેવા લોકોને જ વફાદાર રહ્યો છે માનવી. કહે છે કે આગળ જોઈએ, ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ were piled high with their own dead, they have tilled the lands of the ruler and have been robbed of the fruits of their labor. જોજો શું કહે છે કે while battlefields were piled high with their own dead, કે ઇવન માનવીના શું છે કે જે બેટલફિલ્ડ્સ, યુદ્ધના મેદાનો, were piled, very heaped high, થપ્પી મારવામાં આવેલી. યુદ્ધના મેદાનોમાં થપ્પી મારવામાં આવી છે, ઢગલો થઈ ગયો છે. સાનો? વિથ ધેર ઓન ડેડ, કે પોતાના જ વ્યક્તિઓના જે મૃત્યુ થયેલા છે ને એમના જે ડેડ બોડીના ઢગલા થઈ ગયેલા છે યુદ્ધ મેદાનમાં. તેમ છતાં એવા લોકોએ શું કર્યું છે? દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધેર ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, કે જે લોકોના માટે અને જે લોકોએ શું કરેલું છે? જે સૈનિકો લડવા જાય છે યુદ્ધમાં, પોતે તો સૈનિકો જ મૃત્યુ પામે છે અને સૈનિકો જે છે એમના મૃત શરીરથી શું થાય છે? યુદ્ધના મેદાનોમાં મૃત શરીરના ઢગલા થઈ ગયા છે. તેમ છતાં જે ઢગલા બનાવનાર છે, એવા જે શાસકો છે, એમની જ જમીન ખેડી છે બધાએ. અને ખેડી છે, ઓકે, ટીલ્ડ મતલબ કલ્ટિવેટ, બરાબર છે, ઓર ડીગ, ખેડવું. તો દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ, કે જેમના લીધે લોકોના સંબંધીઓ મૃત્યુ પામ્યા છે, એવા લોકો જે શાસકો છે, એમની જમીનને શું કર્યું છે? ટીલ્ડ, ખેડેલી છે. અને ખેડી છે, ઓકે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ, અને વોટ એવર ક્રોપ વોઝ ગ્રોન બાય ધ વર્કર્સ ઓર ધ લોઅર ક્લાસ પીપલ, જે પણ ક્રોપ, જે પણ પાક લણવામાં આવેલો છે, ફ્રૂટ એટલે અહીંયા પાક લઈએ, જે ફ્રૂટ્સ ઓફ ધ લેબર, મજૂરી કામ કરીને, સખત કામ કરીને જે એમણે પાક લણેલો છે, એને શું કરાવી દીધું? રોબ્ડ ઓફ, લૂંટાવી દીધો. અને કોણે લૂંટી લીધો? રૂલર્સ, લોકોએ, શાસકોએ, કિંગ્સ ઓર અધર પીપલ, બરાબર છે, એ લોકોએ જેના માટે લડેલા છે અને જેમણે એમના સંબંધીઓના જે ડેડ બોડીઝના ઢગલા બનાવી દીધા છે, એમની જ જમીન, બરાબર છે, લોકોએ ખેડી છે. અને ખેડીને જે પાક થયો છે તે પણ એ શાસકોને લૂંટવા દીધો છે. બરાબર છે. તો આમાં સ્વતંત્રતા ક્યાં આવી? એવી વાત કરે છે. પછી આગળ કરે છે, જોઈએ કે દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ, શાસકોની જમીનને ખેડી છે. અને હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર, અને જે લેબર, મજૂરીના, બરાબર છે, મજૂરીનું જે ફળ મળેલું છે, પાક લણેલો છે, તે પણ લૂંટાવી દીધો શાસકોને. પછી જોઈએ, દે હેવ બિલ્ટ પેલેસીસ એન્ડ પિરામિડ્સ, temples and cathedrals that held no real sign of liberty, કે શાસકોએ બનાવેલું છે, મહેલો બનાવ્યા, બિલ્ડ પેલેસીસ એન્ડ પિરામિડ્સ, મહેલો બનાવ્યા, પિરામિડ્સ બનાવ્યા, ટેમ્પલ્સ, મંદિરો બનાવેલા, કેથેડ્રલ્સ મતલબ કે ચર્ચ બનાવ્યા. પણ તેમ છતાં કે દેટ હેલ્ડ નો રિયલ સાઇન ઓફ લિબર્ટી, પણ આમાં ક્યાં પણ જે સ્વતંત્રતાનો જો મંદિર ક્યાંય પણ નથી જોવા મળતી. કદાચ તમે જો the another dark side of all the buildings or monuments that were built in past, then thousands of workers had been killed to build such monuments. બરાબર છે, તમે એટલા માટે કદાચ આ વાત કરે છે, અસંખ્ય મોન્યુમેન્ટ, સ્મારકો બનાવવામાં આવ્યા, પણ એમાં તો મૃત્યુ પામેલા છે કેવા અસંખ્ય જે વર્કર્સ, કામદારો મૃત્યુ પામેલા છે, તેની વાત કરે છે.
પછી જે કહે છે આગળ જોઈએ, એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. કહે છે સિવિલાઇઝેશન જે સંસ્કૃતિ હેઝ ગ્રોન મોર, જેવી રીતે આપણી સંસ્કૃતિ જે છે બહુ જ જટિલ બનવા લાગેલી છે, તો ત્યારે વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, તો એની સાથે વર્કર્સ પણ વધારે ને વધારે ગુલામ બનતા થઈ ગયા છે. આ સંસ્કૃતિ, આ જે વિકાસ થઈ રહ્યો છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો એની સાથે વર્કર્સ વધારે ગુલામ બનતા રહ્યા છે કે એન્સ્લેવ્ડ, બરાબર છે, ગુલામ બનવું, દે આર એક્સપ્લોઇટેડ, બરાબર છે, કે શોષણ કરવામાં આવી રહ્યું છે વર્કર્સનું. Until today, they are little more than parts of the machines they operate. ના આજે પણ કદાચ એ લોકો માત્ર શું બની રહેલા છે? માનવી નથી, જેને એક હૃદય ધબકતું હોય એવા માનવી નથી બની રહેલા, પરંતુ they are the parts of the machines they operate. એ લોકો પણ મશીનનો એક શું બની ગયા છે? ભાગ બની ગયેલા છે. કોણ? વર્કર્સ. બરાબર છે. તો અહીંયા હું અટકું છું. આની સાથે જે પ્રશ્નો આપવામાં આવેલા છે તમને એ લખવાના, મિત્રો સમજવાનો પ્રયત્ન કરવો, બરાબર છે. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.